નમસ્કાર મિત્રો, આપણે ખેતરમાં આવી ગયા હું ભાઈ. તડકો તો એટલો પડે ને, ખૂબ પડે હે. તો બતાવું તમને ખેતર. આ વરસાદના કારણે જે નુકસાન થયેલું હોય, જે હમણાં વાવાઝોડું આપણે ત્રાસવાવ સુઈ ગામમાં આવ્યું હતું, એના કારણે જે ભાગીદારો માટે રહેવાનું માટે બનાવેલું હતું, તે જોકે વરસાદના કારણે આખું ભાગી ગયું હોય. બીજું આપણી બાજુ એટલું પાણી તો નથી આવ્યું, કેમ કે ઊંચાણવાળો વિસ્તાર હે, તો હજી એક બે ખેતર પેલી બાજુ છોડીએ તો આખા ખેતરો ભરાયેલા જ પડ્યા હે. આપણે અહીં વિસ્તાર ઊંચો હતો એના કારણે નુકસાન તો ઓછું થયું, કંઈ એટલું નુકસાન ખાસ છે નહીં. અને જોકે આ બાજુ જે ખેતર હે ત્યાંથી એક બાજુ પેલી બાજુ આખા જે આપણે કમર સુધી પાણી ભરેલા હજુ પણ પડ્યા હે. જે આગળના ગામોમાંથી પાણી હજુ પણ ચાલુ છે. તમે વિચારો ભાઈ, 3 મહિનાથી જે ખેડૂતોએ મહેનત કરી હોય, જે બધું દેખભાળ રાખી હોય, એટલી મજૂરી મહેનત કરી હોય, છતાં આવું જે થાય, આખો પાક નાશ થાય તો અંદરથી કેટલું દુઃખ થતું હશે. આપણે જોઈએ કે આપણે 1 મહિનાની સેલેરી આપણને નથી મળતી, તો એ આપણને એવું થઈ જાય કે અરે સેલેરી કેમ ન મળી, કેટલું અંદરથી જ થતું હોય. તો 3 મહિનાનું બધું જે પકવ્યું હોય બધું નુકસાન બહુ થયું હોય ભાઈ. આ તો અહીં ઊંચાણવાળો વિસ્તાર છે એના કારણે નુકસાન કમ છે, બાકી તો ઘણાના એટલા ખેતર ને બધા ધોવાઈ ગયા છે કે બહાર નીકળવાનું મન જ નથી થતું. ગરમી ખૂબ પડે, જો કે એટલા દિવસ વરસાદ ને વાવાઝોડું ચાલુ હતું, તો હવે તડકો કાઢ્યો છે. ગરમી તો રહેશે જ, બરાબર. ભાઈ ખેતી કરવી કોઈ સહેલી તો હે નહીં. આખું આમ પરસેવો થઈ જાય. આપણે તો ઘણા દિવસે ખેતરમાં આવવાનું થાય એટલે કંઈ થોડો વધારે પરસેવો થાય. બાકી આપણે ભાઈ ખેતી તો કરેલી છે, અને થોડો હમણાં ઘણા ટાઈમ પછી આવવાનું થાય તો થોડો તડકાનું પરસેવો થઈ જાય છે. બાકી તો આપણે ખેતરમાં જઈ હમણાં ડીએપી ખાતર વાવવાનું ચાલુ છે, બરાબર.